દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક એમ તો સતત ચર્ચાઓમાં રહે છે, પરંતુ હવે તેઓ ચર્ચામાં આવ્યા છે કારણ કે એમની સામે અનુસૂચિત જાતિના લોકો અને આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાબત કંઈક એવી છે કે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના લેટર પેડમાં કથિત રીતે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આખી બાબતને લઈ અને અનુસૂચિત જાતિ અને સમાજ દ્વારા આકરા વિરોધ સાથે તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે અને આખી બાબતને લઈને સમાજના લોકો ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે ગઈકાલે આખો દિવસ પોલીસ સ્ટેશન ઉપર બેઠા રહ્યા, અનેક સવાલો પોલીસને કરવામાં આવ્યા, પરંતુ આખી બાબતમાં વાત એ સામે આવી રહી છે કે કાર્યવાહી કરવા માટે પોલીસ તૈયાર નથી। આજે આ આખી ઘટનાને 6 થી 7 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને સતત માંગ કરવામાં આવી રહી છે કે પબુભા માણેકની સામે કાર્યવાહી કરવામાં આવે અને હવે જ્યારે સમાજના આગેવાન એ પીઆઈ જે મીઠાપુર પોલીસ સ્ટેશન છે એમના પીઆઈને ફોન કર્યો અને આખી બાબતનો એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ સાંભળી લઈએ। हेलो एसपी साहब श्री देवभूमि द्वारका बोलू छू। जय भारत साहब। हाँ बोलो ने। निखिल भाई चौहान बात करूं जूनागढ़ थी साहब। हाँ बोलो बोलो। આપણે જે આ પબુભા માણેક વાળું જે આંદોલન કાલે મીઠાપુરમાં કર્યું बराबर તો સાહેબ એમાં એફઆઈઆર કેમ નથી થતી? રૂબરૂ આવીને મળો ને મને। રૂબરૂ મારે તો પેલા સાહેબ હું ઘણો પેલા સમયથી અરજી વાંચવી પડે એમાં શું કન્ટેન્ટ છે, પુરાવા શું છે, એનું ફોનમાં ન ચર્ચા કરીશું। ફોનમાં નહીં, ઈ તો વર્દીમાં નહીં, મારે તો ખાલી ફોનમાં જવાબ દેવો સાહેબ। હું તો 500 કિલોમીટર તમારા દૂર છું। આ તો પછી આપણે રૂબરૂ આવવું પડે, ફોનમાં હું ન જવાબ દઈ એનો શકું। મતલબ અરજી સીધો જોયા વગર। સીધો એવો થયો કે તમે એને બચાવવાના પ્રયત્નો કરો છો, ઈ તો એ પાકું તમે તમારે જે માનવું હોય માની શકો, હું એમાં કોઈને રોકી ન શકું। તમારા જવાબ ઉપરથી સાહેબ એવું લાગે છે। ના ના, એ તો તમારે જે માનવું હોય એમાં હું ન કહી શકું, તમારે શું માનવું છે એ તમને ત્યાં બધા પુરાવા આપ્યા હોય તો જ એવું આંદોલન થાય ને, બાકી આંદોલન ના પુરાવા થાય હોય ને। તો મને આપો ને, મોકલો ને મને પુરાવા। આ તો વોટ્સએપમાં કરું ફરિયાદ અને તો આંદોલન કરજો ને। થાય એટલે પુરાવા હોય એવું જરૂરી નથી। સાહેબ વોટ્સએપમાં સોશિયલ મીડિયામાં આખા ગુજરાત પાસે પુરાવા છે ને તમારી પાસે નથી એવી વાત કરો તો સીધી તમે પબુભા માણેકને ગુનો- બચાવવાના પ્રયત્નો કરો છો સાહેબ। ગુનો ન બનતો હોય ને તો ન દાખલ થાય, થતો હોય તો- જે બનતો તો હોય પછી થાય એ દાખલ। લોકોને કહી દેવાય ને કે આમાં ગુનો આ ફલાણા કલમ મુજબ નથી બનતો। કઈ જ દીધું છે, એ લોકોને કીધું જ છે, જે આંદોલન કરતા તેને કીધું જ છે। હા, સરસ સાહેબ, અભિનંદન તમને સાહેબ। આવી રીતે તમે શેના છાવરતા માટે? રહ્યો। આ તમે શેના માટે? આવી રીતના જે આરોપીને છાવરો છો ભાઈ એ તમારા માટે। અભિનંદન ની જરૂર નથી, અમે અમારું કામ કરીએ છીએ ને બરોબર કામ જ કરતા કરીએ હોય છીએ તો હો। અમને ફોન કરવાની જરૂર હા, જ ના પડે ના સાહેબ। ના, કઈ ભાઈ તમારા પ્રમાણપત્ર ની જરૂર નથી મારે હો। પ્રમાણપત્ર સર્ટિફિકેટ ની બિલકુલ જરૂર નથી। સર્ટિફિકેટ આપવું પડે, તમે હા। પ્રજાના રક્ષક છો ને, અમારા હિતે શું ઈ અમે અમારું કામ કરીએ જ છીએ। તમારા ના તમારા કોઈ પ્રમાણપત્ર ની જરૂર નથી। પ્રમાણપત્ર તો 100% મળશે સાહેબ। ના ના, નહીં જરૂર નથી।